સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દારૂના નશામાં ચકચૂર શખ્સોએ તલવાર બતાવીને કહ્યું, અમે પોલીસમાં છીએ, અહીં નીકળવાનું નહીં, પાર્ટી ચાલે છે। અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં અનેક લોકોને ધાકધમકી આપીને લૂંટી લેવાની અનેક ઘટનાઓ સામે આવી છે। અમદાવાદમાં પોલીસના સ્વાંગમાં અનેક લોકોને ધાકધમકી આપીને લૂંટી લેવાની અનેક ઘટનાઓ સામે આવી છે, પરંતુ ખુદ પોલીસ જ દારૂના નશામાં મસ્ત થઈને રસ્તે જનાર લોકોને તલવાર અને લાકડીઓ બતાવીને ડર બતાવી રહી હોવાની ઘટના પોલીસ સુધી પહોંચી છે। ગઈકાલે મોડી રાત્રે કામથી ઘરે પરત ફરી રહેલા લોકોને રામોલ કેનાલ પાસે કેટલાક શખ્સોએ દારૂના નશામાં તલવાર અને લાકડીઓ બતાવીને ડરાવ્યા હતા અને અમે પોલીસમાં છીએ, અહીંથી નીકળવાનું નહીં, પાર્ટી ચાલી રહી છે એમ કહી મારવાની ધમકી આપી। પ્રાપ્ત વિગતો પ્રમાણે હાર્દિક ભરવાડ અને જીગર પટેલ નામના યુવકોએ અમદાવાદના રામોલ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે, જેમાં જણાવ્યું છે કે ગઈકાલે રાત્રે તેઓ કામથી પરત ફરી રહ્યા હતા ત્યારે રામોલ કેનાલ પાસે આશરે 5 થી 6 લોકો દારૂ પીધેલી હાલતમાં હતા અને રસ્તા પર જતા લોકોને તલવાર બતાવીને ધમકી આપતા હતા। આ લોકો અંદરો અંદર ઝઘડો પણ કરી રહ્યા હતા। અરજી આપનાર યુવકો ત્યાંથી બાઇક લઈને પસાર થતા હતા તે દરમિયાન 4 થી 5 શખ્સો તેમની નજીક આવીને બાઇક રોક્યું હતું। તેમણે એસઓજી પોલીસમાં છીએ એમ કહીને તલવાર બતાવી હતી અને ગાળો બોલી હતી। આ યુવકો ડરી જતા તેમણે રામોલ પોલીસ સ્ટેશનમાં ફોન કર્યો હતો। દારૂના નશામાં ચકચાર આ શખ્સો અંદરો અંદર ઝઘડો કરીને એકબીજા પર તલવારથી હુમલો કરતા હતા। તેઓ લોકોને કહેતા હતા કે અહીંથી નહીં નીકળવાનું, પાર્ટી ચાલે છે, એસઓજીમાં છું, મારું નામ કિરણસિંહ છે। આ દરમિયાન પોલીસના 2 કર્મચારીઓ પણ ત્યાં હાજર હતા। તેમણે આ ફરિયાદી યુવકોને તલવાર બતાવીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી। ગૃહમંત્રી હર્ષ સંઘવી પોલીસને લોકોની મિત્ર બનીને રહેવાનું કહે છે અને બીજી બાજુ પોલીસના નામે આવા રાક્ષસો પણ પોલીસની છબી ખરાબ કરી રહ્યા હોવાની ઘટનાઓ સામે આવી રહી છે। હવે જોવાનું એ છે કે રોડ પર તમાશો કરનારા લોકોને સજા થાય છે કે પછી કાયદાની તેમની પર કોઈ અસર જ નહીં થાય।